તો જય માતાજી મિત્રો, આજે સવારે બધા વહેલા ઉઠી ગયા એટલે આપણે પથારી આપણે વારીને ગાડી મૂકી અને પછી આપણે ગાડી ડેડ તરફ હલકારી મૂકી। ત્યારબાદ આપણે દેખ્યું કે ત્યાં તો મોટા મોટા પહાડો હતા અને ત્યાં ખૂબ જ સુંદર વ્યૂ આવતો હતો। ત્યાર પછી આપણે ત્યાં ઊભા રહ્યા અને એટલામાં બધા આપણા ભાઈઓ પણ ત્યાં પહોંચી ગયા હતા અને થોડા ફોટા પાડ્યા અને પછી તે આરામ કરી નીકળી ગયા। આગળ આપણને નાહવા ધોવા માટે ખૂબ જ એવી સારી સગવડ મળી, જ્યાં બાથરૂમ, ટોયલેટ અને ગરમ પાણીની સુવિધા ત્યાં મળી। ત્યારબાદ આપણા ભાઈઓ ત્યાંથી નીકળ્યા અને આગળ જતા જતા એક ખમણનો વિસામો આવ્યો, જ્યાં તેમણે નાસ્તો કર્યો અને પોતાના મોબાઈલ ચાર્જિંગ કરી અને ફરી એક વખત ઝાપટી અને તે ચાલવા લાગ્યા। તો તેમની સાથે આપણે પણ ચાલવા લાગ્યા, પણ આપણા ચપ્પલ તૂટી ગયા હતા। તો પણ આપણે ખુલ્લા પગે 7-8 કિલોમીટર ચાલી અને ખેડબ્રહ્માના બસ સ્ટેન્ડ સુધી પહોંચી ગયા હતા અને આપણે હવે થોડી વાર પછી મંદિરની અંદર ગયા અને જગતજનની માં અંબેના દર્શન કરી, મંદિરના રાઉન્ડ મારી, પ્રાર્થના કરી। સાઈડમાં બધા દેવી દેવતાઓની મૂર્તિઓ હતી, તો બધા લાઈનમાં લાગ્યા હતા। તો આપણે પણ લાઈનમાં લાગી ગયા અને પ્રાર્થના કરી બહાર આવ્યા તો જોયું કે ભક્તો જય અંબેના નારા સાથે ખૂબ જ વિશાળકાય ધજા લઈને મંદિર તરફ જતા હતા। ત્યારબાદ આપણે અંબાજી તરફ જતા રસ્તે જવા લાગ્યા અને સાંજના 6 વાગી ગયા હતા, એટલે આપણે એક વિસામે રોકાઈને ચા નાસ્તો કર્યો અને બાજુમાં રથવાળા ભાઈઓ ખૂબ જ મોજમાં હતા। તો અંધારું પડી ગયો હતો અને સાંજની આરતીનો ટાઈમ થઈ ગયો હતો, તો આરતી ચાલુ થઈ ગઈ હતી। આરતી પતાવી અને એક વિસામે જઈ ગરમ ગરમ ભજીયાની મોજ માણી। પછી આપણા ભાઈઓ જ્યાં નાઇટ રોકાવાના હતા ત્યાં આપણે પહોંચી ગયા અને લગભગ નાઇટના 10 વાગી ગયા હતા, એટલે આપણા ભાઈઓએ સુવા માટેની પૂરી તૈયારી કરી દીધી હતી। અંબાજી હવે અહીંયાથી લગભગ 45 કિલોમીટર જેવું બાકી રહે છે, તો પછી બધા સૂઈ ગયા। તો જય અંબે।